નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં આવેલ ખોડિયાર મંદિર ખાતે રક્તદાન કાર્યક્રમ યોજાયો। ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ જન સેવા કાર્ય થકી સેવા પખવાડિયા તરીકે કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત આજે ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાભર તેમજ તાલુકામાંથી લોકોએ આવીને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું, જેમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતા દિવસોમાં પણ અલગ અલગ જગ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન તેમજ અન્ય કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં આજના રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। આજે અમારા ભાભર તાલુકો અને ભાભર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમને જે પખવાડિયાના કાર્યક્રમ કરવામાં આવ્યા છે એ નિમિત્તે આજે પણ અમે ભાભર તાલુકો અને ભાભર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજાયો છે અને એક પખવાડિયું ચાલવાના કાર્યક્રમની અંદર અન્ય વિવિધ કાર્યક્રમો પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ઉજવવાના છીએ, જેમ કે સાફ સફાઈ કરવાની હોય શહેરોની અંદર, ગામડાઓની અંદર મંદિરો સાફ સફાઈ કરવાના હોય, અન્ય વિવિધ કાર્યક્રમોને લક્ષી અમે પખવાડિયું કાર્યક્રમ આ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કરવાના છીએ।